પ્રવીણ, અમદાવાદથી શરૂઆત કરીએ. ગીતા મંદિર પાસે રહેલા આરોગ્ય ભવન સામે આવેલા એક ગેસ સિલિન્ડરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. આ ઘટનામાં 4 વાહનો બળીને ખાખ થયા. આ વિસ્તાર અત્યંત ગીચ અને સાંકડો હોવાથી ફાયર બ્રિગેડની ટીમને અડચણો પડી, મુશ્કેલી પડી. 4 થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા. મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર જે આ ગોડાઉનમાં હતા તેને યુદ્ધના ધોરણે સલામત સ્થળે ખસેડાયા, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. જો વધુ સિલિન્ડર બ્લાસ્ટ થયા હોત તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકી હોત. તંત્ર દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો અને જવાબદારો સામે કાર્યવાહીની પ્રક્રિયા ચાલી રહી છે. સૂત્રો મુજબ મોટા ગેસ સિલિન્ડરમાંથી નાના ગેસ સિલિન્ડરમાં ગેસ રિફિલ કરતી વખતે આ ઘટના બની હોવાનું મનાય છે. यहाँ पे गैस का सिलेंडर फटा तो हम लोग भाग के इधर आए तो आग लग रही थी. 3 से 4 लोगों को लगा हुआ, निकल गए. 2 जन इंजर्ड हुए इसमें, दोनों जन को अस्पताल